નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં એક શેર તમારા જોડે હોય તો પાકી 5000 રૂપિયાની કમાણી કરવાનો મોકો છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો આ કયો શેર છે અને એક્સપર્ટે કેમ આ શેરમાં આટલી તેજીનો અંદાજ લગાવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ એક શેર ઉપર 5000 રૂપિયા કમાવાનો મોકો મળી રહે। અને જો તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, અથવા પછી તમે જાતે પણ રિસર્ચ કરીને આ શેર વિશેની માહિતી મેળવી શકો છો। પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ દુનિયાના દિગ્ગજ બ્રોકરેજ ફર્મ ભારતની કંપનીના શેર ઉપર ટાર્ગેટ આપ્યો છે। ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA ની સાથે નોમુરાએ પણ આ કંપનીના શેરમાં જોરદાર તેજીનો અંદાજ લગાવ્યો છે। બંને ડિક્સન ટેકનોલોજીસ પર પોતાની સલાહ આપી અને જણાવ્યું કે શેર કેમ વધી શકે છે। જાણકારી અનુસાર આ શેર ગયા એક મહિનાથી વધી રહ્યો છે। અને તો મિત્રો, કંપની છે ડિક્સન ટેકનોલોજીસ અને બ્રોકરેજ ફર્મ CLSA અને નોમુરાએ આ શેરમાં તેજીનો અંદાજ લગાવ્યો છે। અને છેલ્લા એક મહિનાથી આ શેરમાં તેજી પણ જોવા મળી રહી છે આપણને ડિક્સન ટેકનોલોજીસના શેરમાં। તો વધારે માહિતી આપણે શેર વિશે જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ ડિક્સન ટેકનોલોજીસના શેર પ્રાઇસની, તો તેનો ભાવ 15804 રૂપિયા છે। 5 દિવસમાં શેરોમાં 0.41% અને એક મહિનામાં 10,410.42% વધ્યો છે, જ્યારે 6 મહિનામાં શેર 6.70% ઘટ્યો પણ છે। આ વર્ષે હજુ સુધી આ શેરમાં 12.17%નો ઘટાડો આવ્યો છે। ગયા 5 વર્ષમાં શેરમાં 11.21%નો તગડો ઉછાળો આવ્યો છે। આ શેરની કિંમત કેટલે સુધી પહોંચી શકે છે જોઈએ તો CLSA ડિક્સન ટેક પર પોતાની હાઈ કન્વેન્શન આઉટ પરફોર્મિંગ રેટિંગ જાળવી રાખી છે, જેમાં કહેવામાં આવ્યું કે શેરની કિંમત 19000 રૂપિયા સુધી પહોંચી શકે છે। રિપોર્ટમાં ગ્રોથ એન્જિનનો હવાલો આપવામાં પણ આવ્યો છે। બ્રોકરેજે પોતાના રિપોર્ટમાં લખ્યું કે ડિક્સને કેમેરા મોડ્યુલ અને અનક્લોઝરમાં પ્રવેશ કરીને સ્માર્ટફોન વેલ્યુ એડિશન વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે। કંપનીએ ક્યુટેક ઇન્ડિયામાં 51% હિસ્સેદારી ખરીદવા પર સહમતિ દર્શાવી છે, જેની કેમેરા મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા લગભગ 4 મિલિયન યુનિટ પ્રતિ મહિનાની છે। આ ઉપરાંત ડિક્સને આ બિડાણમાં નિર્માણ માટે ચેન્જિંગ યુહાઈ સાથે 26/74 ના સંયુક્ત સાહસ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે। CLSA ને અંદાજ છે કે આ ડિસ્પ્લે મોડ્યુલ માટે HKC સાથેના હાલના સંયુક્ત સાહસ સાથે સ્માર્ટફોનમાં ડિક્સનના વેલ્યુ એડિશનને વર્તમાનના 15 થી 17% થવાની વધારીને લગભગ 45-55% કરી શકે છે। બ્રોકરેજ રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે આનાથી માર્જિનમાં 150 થી 200 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે અને બાહ્ય વેચાણ દ્વારા આવકનો નવો સ્ત્રોત ખુલી શકે છે। નોમુરાએ કયો ટાર્ગેટ આપ્યો એ જોઈએ તો બીજી તરફ નોમુરાએ ડિક્સનના શેર પર ખરીદીની રેટિંગ જાળવી રાખી છે। નોમુરાએ તેના માટે 21409 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે। નોમુરાએ ક્યુટેક ઇન્ડિયા દ્વારા ડિક્સનના કેમેરા મોડ્યુલ સેગમેન્ટમાં પ્રવેશ પર પ્રકાશ પાડ્યો છે અને જણાવ્યું કે કંપની કેમેરા મોડ્યુલ અને પ્રિસિઝન કમ્પોનેન્ટ્સ બંને દ્વારા તેના વેલ્યુ વધારી રહી છે। આ પગલાથી EPSમાં 5%નો વધારો થઈ શકે છે। ડિક્સન ટેકનોલોજીસ લિમિટેડ કુશન ક્યુટેક માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયામાં 51% હિસ્સેદારી પ્રાપ્ત કરવા માટે બાઇડિંગ ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા છે। એક નિયામક ફાઇલિંગ અનુસાર આ અધિગ્રહણ પ્રાઇમરી અને સેકન્ડરી રોકાણથી પૂરું પાડવામાં આવશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ડિક્સન ટેકનોલોજીસના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ CLSA અને બ્રોકરેજ હાઉસ નોમુરાએ ખરીદીની સલાહ આપતા ટાર્ગેટ પણ વધાર્યો છે અને લાંબા ગાળાનું રોકાણની સલાહ પણ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।